અરીથી ડરે પણ હરીથી ડરે નહીં. માણસ અરી એટલે દુશ્મનથી બીએ, ભગવાનથી નો બીએ. અરીથી ડરે પણ હરીથી ડરે નહીં. હરીથી ડરે તો અરી કાંઈ કરે નહીં. અરીથી ડરે પણ હરીથી ડરે નહીં અને હરીથી ડરે તો અરી કાંઈ કરે નહીં. કાયામાં કામને ધારણ કરે પણ કામ કંઈ કરે નહીં. અશ્વગંધા ખાય. કાયામાં કામને ધારણ કરે પણ કામ કાંઈ કરે નહીં. કામ જો કરે તો કામ કાંઈ ચડે નહીં અને બે પૈસા થાય એટલે બેંકમાં જઈને મૂકી આવે. એક મીંડાનો ફેર કે બેંક ખાતું ખોલે પણ બેક ખાતું બોલે નહીં. આ બેક ખાતું બોલે નહીં તો ઉપર ખાતું મળે નહીં. લોક પર વિશ્વાસ, લોક પર કરે નહીં. લોક એટલે તાળું, તાળા ઉપર વિશ્વાસ છે, લોકો ઉપર નથી. અમારે ઘર જેવા સંબંધ એમ કહે પણ ચાવી ન આપે. લોક પર વિશ્વાસ, લોક પર કરે નહીં. લોક પર કરે પરલોક બગડે નહીં. લોક પર કરે તો પરલોક બગડે નહીં. ઉપગ્રહ છોડે, ઉપગ્રહ છોડે પણ પૂર્વગ્રહ છોડે નહીં. પૂર્વગ્રહ છોડે તો નવગ્રહ નડે નહીં. ઉપગ્રહ છોડે પણ પૂર્વગ્રહ છોડે નહીં. પૂર્વગ્રહ છોડે તો નવગ્રહ નડે નહીં. અજ્ઞાન ગુલાબદાન એકલો આથડે, સમજવા મથે સમજ કઈ પડે નહીં. ઘણું બધું વાંચ્યું, મનન મંથન આ બધું કર્યા પછી ને જે નથી સમજાણું એ કહું તો હથેળીમાં વાળ નહીં, ગધેડાને ગાળ નહીં. હથેળીમાં વાળ નહીં, ગધેડાને ગાળ નહીં, ઉંદરને ઉચાળો નહીં, મીંજડીને માળો નહીં, ક્યાંય અંશ કાઢો નહીં અને કુંવારાને હાળો નહીં. અને હોય તો કહેજો એટલે મારે ક્યાંક કેવા થાય. કળી ઉપર તાળું નહીં. હાકડ હોય ને એની ઉપર તાળું હોય, કળી હોય ને એમાં તાળું ન હોય. કળી ઉપર તાળું નહીં, લાડુ ઉપર વાળું નહીં, કોટ ઉપર શાલ નહીં, બખ્તર ઉપર ઢાલ નહીં, કેળા ને પાન નહીં, ઘર જમાઈને માન નહીં. કેળા ને પાન નહીં, ઘર જમાઈને માન નહીં, ડુંગરા નરમ નહીં, ગુલ્ફી ગરમ નહીં, પાપીને ધરમ નહીં, દિગંબર ને શરમ નહીં, ફળ ફૂલમાં ક્યાંય હાંધો નહીં, તાળી પાડો વાંધો નહીં. કોઈ દી હશે ને એનો વિશ્વાસ ન કરવો, કારણ કે ગેંડા ને ગલગલિયા ન થાય. અને નકરા હૈસા કરે ને હે 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 એનો ન કરો. મારી તો તમને સલાહ છે, કોઈની સલાહ માનવી નહીં. મારી તમને સલાહ છે, કોઈની સલાહ માનવી નહીં. બસ આજ મજા. એક અક્ષર પછી શબ્દ અને પછી જે ભાષા પછી બોલી. એક અક્ષર, એક શબ્દ અને એક વાક્ય અને એક ભાષા અને એક બોલી. એક જ અક્ષર ફેર હોય. મારા એક કાર્યક્રમમાં ઓર્ગેનાઇઝર મને કીધું, મને કે અમારો ઓડિયન્સ એટલું બધું ઇન્ટેલિજન્ટ છે ને, તમે જે જોક્સ કરો એ બુદ્ધિગમ્ય કરજો. એટલે મેં પેલી વાત કરી, મેં કીધું માજી નાનપણમાં ગુજરી ગયા. એટલી જ તમને ખબર પડી. એક ભાઈ આગળ બેઠા હતા, મને કે પછી મને પરસ્યો વાળી દીધો કે પછી જે કયો. એટલે ઓડિયન્સ આઘું બેઠું હોય ને ત્યાંથી માપવાનું સાધન કાંઈ હોય તો એ શબ્દ છે. શબ્દથી પકડાઈ જાય, ખબર પડે કે સાંભળે છે એ કેટલું સમજે છે. એક જગ્યાએ ઉભા એક ભાઈ કે ઓચિતાને આવીને કીધું, એ કે આ ડોશીમાનું દવાખાનું ક્યાં આવ્યું? કીધું બાળકોનું હોય એવી મને ખબર, બાળકોના દવાખાના હોય એવી મને ખબર. મને કે બસ સ્ટેન્ડ ની બાજુમાં છે. મેં કે આ બસ સ્ટેન્ડ બાજુ તમે નક્કી કરો. કે એમ તો મારી પાસે કાર્ડ પડ્યું છે, પણ મને એમ કે કોણ કાઢે? ત્યાં ભલામણ કાર્ડ ને મને ખબર પડે. કાર્ડ બતાવ્યું, જોયું તે ખબર પડી. એ કે આ ડોક્ટર સીમાનું દવાખાનું એ ભેગું વાંચતો હતો. ડોક્ટર સીમા એમ ભેગું વાંચતો હતો, ડોશીમાનું દવાખાનું. અને ભણેલો હોય ને એટલે લખેલું વાંચ્યા વગર જીવ જ ન રહીએ.
કારણ કે ભણ્યો છે, લખેલું વાંચે છે. એમ ટ્રેનમાં ઊભો આમ છે ને ડબ્બામાં પણ કે આમ ટેકો દઈને ઊભો આવતો હતો, એમાં લખેલું વાંચી ગયો. લખ્યું છે કંઈક તો વાંચ્યું, વાંચનાર ગધેડો છે. પછી એને તો એ જ લખ્યું છે, પાછું વાંચ્યું, વાંચનાર ગધેડો છે. ખિસ્સામાંથી પેન કાઢીને લખ્યું, લખનાર ગધેડો છે. એમ કરીને લખ્યું. હા, એમ કરીને લખ્યું. જો ગામડું કોઈને ગમતું નથી, સૌને શેર જોવે છે. ગામડું કોઈને ગમતું નથી, સૌને શેર જોવે છે. સમજ્યા વિના શેરમાં આવે પછી માથે ઉઠીને રોવે છે. નથી ધંધો, ક્યાંથી પૈસા આવશે, ક્યાં રહીશું કાંઈ નક્કી ન કરે, પછી આવી જાય. આવી ગયા પછી જે દેખી ન હકાય એને અદેખાય કહેવાય. જે દેખી ન હકાય, બીજાના સુખને જોઈ ન હકો, અદેખાય એટલે બીજાના સુખને દેખી ન શકાય, આવી અદેખાઈ શરૂ કરે. એટલે શ્રીમંત જેવા શોખ રાખે, શ્રીમંત જેવા શોખ રાખે અને કામ કાંઈ કરતા નથી. લોન લેવા લાઈનમાં ઉભા, હવે જામીન ચડતા નથી. શ્રીમંત જેવા શોખ રાખે, એને આમ છે તો આપણે એમ કરવું, પછી ક્યાંથી આવીને કાંઈ નહીં, અને કામ કાંઈ કરતા નથી. લોન લેવા લાઈનમાં ઉભા, પછી જામીન ચડતા નથી. કુટુંબ આખામાં કલેશ કરે અને ભાઈઓમાં ભળતા નથી. અવળા ધંધા આદરે અને પછી કે જામીન ચડતા નથી. એમ જડે. પણ ગામડું કોઈને ગમતું નથી, સૌને શેર જોવે છે. શેરમાં આવે, અહીં આવી જાય, બસ પછી ક્યાં રહેવું, કેવી રીતે, ક્યાં ધંધો, કાંઈ નહીં, કોઈ આયોજન. પછી જે દુઃખી થાય પછી સમાજને અને શાસ્ત્રને કહે કે આને આમ કર્યું, આને આમ કર્યું. પણ હું વાત કરતો હતો ભાષાની, અક્ષર, શબ્દ અને ભાષા. આ રાજકોટના સોરઠિયાવાડી ચોકમાં બેઠા છે અમારા આયદનભાઈ બોરીચા છે, બે ચાર મિત્રો. અને આમ તો લોકલ જે હોય ને એનો અમુક પ્રકારનો ત્રાસ હોય. લોકલ જે લોકો હોય ને એનો ત્રાસ હોય. લોકલ એક ટ્રક અને પાછળ એક બહારની એક ગાડી. એ લોકલ ગાડીએ ઓચિતાની બ્રેક મારી. એ ઓચિતાની બ્રેક મારે, પાછળ આવતા ડ્રાઈવરને ખબર તો ન હોય. એ ઓચિતાની બ્રેક મારી અને બ્રેક મારતા મારતા ગાડી અડી ગઈ અને એ પંજાબી ડ્રાઈવર હેઠો ઉતરો ટોમી લઈને. और कहा समझ रखा है अपने आपको रोड के बीच गड्डी खड़ी कर देता है. મેં કીધું આ માર છે હૈદનભાઈ, મને કે ઉભા થાવ. આપણા ગામનો તો ખરો, ખરેખર એની ભૂલ છે, એની ભૂલ છે. પણ એમ આપણા ગામમાં આવીને મારી જાય. અમે હજી ધોળી કાઢી ત્યાં તો આપણા ગામનો ડ્રાઈવર છે એને એટલી ખબર કે આને હિન્દીમાં બોલાય. એ કે ઉભા રહ્યું, મેરી વાત સાંભળનાય કે નહીં સાંભળનાય. શરૂ જ કર્યું. ઉભા રહ્યો કે મેરી વાત સાંભળનાય કે નહીં સાંભળનાય. આડા કૂતરા પડે, ધમકુ બ્રેક માર ના પડે. આડા કૂતરા પડે, હમકુ બ્રેક માર ના પડે. હમકુ બ્રેક માર ના પડો, તમકુ ઠાઠે में કરી ના પડે. આડા કૂતરા પડે, હમકુ બ્રેક માર ના પડે. હમકુ બ્રેક માર ના પડે, તમકુ ઠાઠે में કરી ના પડે. અમારા તમારા કોઈ વાંક હોય તો કયો. બાકી કજિયાના મો કારા है, તમને લોહી નીકળેगा, हमने નીકળेगा, પછી કહે છે કાઠિયાવાડી बादशाह है. સાચી વાત है ને? बोलो कि क्या भक्ता है समझ में नहीं आता है. क्या भक्ता है समझ. ક્યારેક તો ભાષા નો આવડે હારું, ક્યારેક નો આવડે ને એ હારું. હું એક મિત્રને એમ કહેતો હતો, મેં કીધું બધી ભાષા આવડે. હું તો સૌરાષ્ટ્રની કહેતો. તો આપણને એમ લાગે સૌરાષ્ટ્રમાં, પણ મિત્રો કદાચ નહીં ખ્યાલ હોય, રાજકોટથી ભાવનગર જાઓ, રાજકોટથી મહુવા જાઓ એટલે જસદણથી આમ આગળ વધો એટલે અળો બોલાય. પશ્ચિમમાં જાઓ એટલે ર બોલાય. આમ તળાવની પાળ, આંબાની ડાળ, થાળી, કળશીઓ, આ બાજુ તળાવની પાર, આંબાની ડાળ. આમ ઝાલાવાડમાં જાઓ એટલે ય વધુ વપરાય. જુનાગઢ જાઓ આપણે કંઈક સંજયભાઈ ભેગા થઈ ગયા, એ કે ભૂટકી રહ્યા. આપણે કઈ ઊંધું પડ્યું, એ કે ઉથમું પડ્યું. પણ એ પાછું લખાય નહીં. ભાષામાં અને બોલીમાં આટલો ફેર. એ લખાય નહીં, એ બોલાય ખરું. ગમે ત્યાં જાઓ એક જ શબ્દ. આપણે એમ કે આખા કુટુંબ સહિત જવાનું હોય અને આપણે એકલા જાય ને તો પોરબંદર વાળા શું કે ખબર, કાં રોગે આવ્યા, જવામાં સો પડવા કેમ, રોગા જ આવે. પણ એની જે અંદરની મીઠાશ છે. એટલે હું ભાષાની વાત કરતો હતો કે આ સૌરાષ્ટ્રની એમ. તો અહીંયા આપણા જાગનાથ પોલીસ ચોકી રહી ને એની આજુબાજુમાં એક મિત્રને વાત કરતો, મને કે બધી ભાષા આવડે. આપણું રાજકોટ આમ આનંદી રહ્યું ને, ગમે એને પાછો શીશામાં ઉતારી બૂચ મારી. અને જો એટલા બધા વિદ્વાન છે, પછી પૂછે તમે હલવાઈ ગયા. સીધે વિદ્વતા ન દેખાડે, પણ આમ ઊંધો કાન પકડાઈ દે.